હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજ આપણે આવી ગયા ગીર સોમનાથના બાકુલા ધડેજમાં પીઠળમાના મેળામાં. આજુબાજુના મિત્રો, તમે પીઠળમાના મેળામાં આવ્યા હતા કે નહીં? કમેન્ટ કરીને કહીજો. અને તમે અમારા વિડીયો ક્યાંથી જો છો એ પણ કમેન્ટ કરીને કહીજો. મેળામાં તો બહુ જ ભીડ હતી. બાવળિયા હવણવાણે એવી પરિસ્થિતિ થવાની છે આજ અહીંયા. મેળામાં તો આપણે અલ્પામાસ્યનો હથવારો થઈ જતો, એટલે આપણે કઈ ન ઘટે. પછી તો આપણે પીઠળમાં ઉપર દર્શન કરવા જવાના હતા, એટલે આપણે સીડીએ બધા ભેગા લાઈનમાં લાગી જતા. હો, બહુ બધી ભીડ હતી, પણ અહીંથી નજારો બધો એક નંબર દેખાતો તો. બધી બાજુ લીલું છમ. આને જ કહેવાય અમારી ગાંધીનગરી ગીર. થોડીક વારમાં તો આપણે પીઠળમાં ચડી જતા અને પીઠળમાંના દર્શન કરી લીધા હતા. પછી તો આપણે શાંતિથી ઘડીક આપણે અહીં બેઠા. વાતાવરણ બધું એક નંબર મસ્ત નજારો હતો. તમે જો કોક દીક આવતા હોય ને તો અહીં પીઠળમાં આવવાનું ન ભૂલતા. અમારી ગાંધીનગરી ગીર જેવો નજારો તમને ક્યાંય જોવા નહીં મળે. પછી તો અહીં ઢોલ અને શરણાઈ વાગતી હતી ને ત્યાં જ આપણે બેહીને ઘડીક શાંતિથી પરો ખાઈ લીધો. હાલો, હવે આપણે અહીંથી નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું તું. હવે ઉતરીને આપણે મેળામાં જવાનું હે. સરવામાં વાર લાગે, ઉતરવામાં વાર ન લાગે. સરવામાં તો બહુ જ ભીડ હતી. પીઠળમાં સડીને ઉતરી રહ્યા હતા ત્યાં તો આપણી એનર્જી ખતમ થઈ ગઈ હતી. એટલે આપણે અલ્પામાસી અને ભારતી માસી ભેગા હેરડીનો રસ પીવા આવી ગયા. હવે રસ પીએ તો એનર્જી આવે, એનર્જી બધી ખતમ થઈ ગઈ. ભારતી માસીને તો વિડીયોમાં નતું આવું, એને હરામ લાગતી હતી. તોય આપણે ઉતારી લીધું. તોય આપણે થોડુંક વિડીયો તો ઉતારી જ લીધું. રસ પીને ભેગા ને ત્યાં આપણે ઘડિયાળ દેખાઈ ગઈ. પછી કામ આપણે એક ઘડિયાળ પસંદ કરીને લઈ લીધી. તમને આ મારી ઘડિયાળ ગમી કે નહીં કમેન્ટ કરીને કહીજો. આપણે લઈને ન્યા ચડાઈ લીધી. પછી કઈ ઉપાધિ નહીં. પછી છેલ્લે આપણે ભાગવા ટાળ પેન્સિલ, કંપાસ, કીટ લઈ લીધી ને એક દક્ષ કુમાર હાટુ મોટો બધી ખટારો લઈ લીધો. અને પછી આપણે અહીં પીઠળમાં અહીંથી રજા લીધી. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.